નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાઘવ ચડ્ડાની રાષ્ટ્રપતિને ફરિયાદ। રાઘવ ચડ્ડાએ ભાજપમાં જોડાયેલા 3 સાંસદો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી। તેમણે પંજાબમાં આપ સરકાર દ્વારા સત્તાના દુરુપયોગ અને બંધારણીય અધિકારીઓના હનન અંગે ફરિયાદ વ્યક્ત કરી। ચડ્ડાએ આક્ષેપ કર્યો છે પક્ષ પલટા બાદ આપ બદલાની રાજનીતિ કરી રહી છે। તેમણે કટાક્ષ કરતા કહ્યું છે એક રાજકીય પક્ષની જેમ વર્તવાને બદલે આપ ઠુકરાયેલી પ્રેમિકા જેવું વર્તન કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટરને 2 વર્ષની સજા। રાજકોટના મોટા મવા સરપંચ હત્યા કેસમાં ફરિયાદીનું નામ ન ખોલાવવા ₹3.5 લાખની લાંચ લેનારા તત્કાલીન PSI ગોસાઈને કોર્ટે 2 વર્ષની કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે। વર્ષ 2010માં 1.5 લાખનો બીજો હપ્તો સ્વીકારતા એસીબીના છટકામાં તેઓ ઝડપાઈ ગયા હતા। લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ 72 વર્ષીય પૂર્વ પોલીસ અધિકારીને ખાસ અદાલતે તસ્કરીવાન ઠરાવીને સજા સંભળાવી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નાના રણમાં વિશ્વનું સૌથી નાનું ફેનિક્સ શિયાળ દેખાયું। સુરેન્દ્રનગરના નાના રણમાં વચ્છરાજ બેટ પાસે વિશ્વનું સૌથી નાનું અને દુર્લભ ફેનિક્સ પ્રજાતિનું શિયાળ જોવા મળ્યું। ફોરેસ્ટ વિભાગના પેટ્રોલિંગ દરમિયાન કેમેરામાં કેદ થયેલું આ પ્રાણી માત્ર 1 ફૂટ લાંબુ અને 1 કિલો વજન ધરાવે છે। સામાન્ય રીતે આફ્રિકાના સહારાના રણમાં જોવા મળતી આ પ્રજાતિ ગુજરાતમાં દેખાવી તે ઐતિહાસિક ઘટના છે। રેતી જેવા રંગ અને મોટા કાન ધરાવતું આ શિયાળ જો ખરેખર ફેનિક્સ સાબિત થશે તો કંઈક હવે નવું જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ। સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે। ઇંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ યોજના નથી। ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે। આ જાહેરાતથી મોંઘવારીનો ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે। સરકાર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા ચાલકોને રેપિડોને કારણે નુકસાન। રાજકોટમાં રેપિડો કંપનીએ રિક્ષા ચાલકોના પ્રતિ કિલોમીટર ભાડામાં ₹3નો ઘટાડો કરતા વિરોધ વંટોળ સર્જાયો છે। અગાઉ મળતા ₹15ને બદલે હવે ₹12 અપાતા 300 થી વધુ રિક્ષા ચાલકો રેલી યોજીને રોષ વ્યક્ત કર્યો। ચાલકોની માંગ છે કે કંપની ફરીથી ₹15 ભાડું ચૂકવે। જો આ માંગને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજકોટમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ચીમકી રિક્ષા ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11મીએ પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન। આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે। ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે। ત્યારબાદ વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે। બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટ વધતા ભૌગોલિક તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 5% વધીને $114 પ્રતિ બેરલ થઈ ગયા છે, જે મે 2022ની પછીથી સર્વોચ્ચ સપાટી ઉપર જોવા મળ્યું। ઈરાન દ્વારા યુએઈના ઓઇલ પોર્ટ અને ટેન્કર પર ડ્રોન હુમલાની ઘટનાઓએ વૈશ્વિક ઉર્જા પુરવઠાનો વિક્ષેપનું જોખમ વધાર્યું છે। શિપિંગ રૂટ પર વધતી અસ્થિરતા અને યુએસ નેવી સાથેના ઘર્ષણને પગલે તેલ બજારમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ। દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસ અંગે સુનાવણી હાથ ધરાઈ। એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા સીબીઆઈ કેસ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયમાં કોર્ટે તેને મદદ કરવા માટે એક એમિકસ-ક્યુરી નિમણૂક કરવાનો દાવો કર્યો છે। આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે કેસના 3 મુખ્ય પક્ષો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠક સુનાવણી માટે હાજર ન થયા। ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માની કોર્ટે આ આદેશ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં શું કહ્યું? ભાજપે અમને હરાવવા માટે આખી સિસ્ટમનો ઉપયોગ કર્યો। ભવાનીપુરમાં મને જાણી જોઈને હરાવવામાં આવી। અમને મતગણતરી કેન્દ્રમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા। ભાજપે ચૂંટણી પંચને હથિયાર બનાવ્યું। ચૂંટણી પંચ અને સરકાર વચ્ચે મિલી ભગત છે। ચૂંટણી પંચે પક્ષપાતી રીતે કામ કર્યું। બધી બંધારણીય સંસ્થાઓ પક્ષપાતી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ રજિસ્ટ્રાર સહિત 3 લોકો 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા। અમદાવાદના અસારવા બહુમાળી ભવનમાં
મકાનના દસ્તાવેજની ક્ષતિ દૂર કરવા માટે 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ સહિત 4 શખ્સો ACBના ઝટકામાં ઝડપાઈ ગયા છે. સબ રજિસ્ટ્રારે દસ્તાવેજમાં ભૂલ કાઢીને કલેક્ટર કચેરીના સર્ટી વગર કામ પતાવી દેવા કરાર આધારિત કર્મચારી જય આદિવાસી મારફતે લાંચ માંગી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક એટલે કે અંડર ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે જીકાસ પોર્ટલ પર 7 મે 2026 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, જે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે ફરજિયાત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાઉન્ટિંગ સેન્ટર પર મારા પેટ અને પીઠ ઉપર લાત મારી. મમતા બેનર્જીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે મતગણતરી કેન્દ્ર પર તેમની સાથે શારીરિક ગેરવર્તણૂક કરવામાં આવી. તેમણે જણાવ્યું છે કે CRPFના જવાનો અને બહારના તત્વોને તેમના એજન્ટો પર હુમલો કર્યો અને તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. મમતાના મતે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ગાડી રોકવામાં આવી અને તેમને પેટ તેમજ પીઠ ઉપર લાતો મારીને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.